5 થી 6 હજાર ખર્ચામાં બધું ટોટલી કામ કરી આપે છે। આ જે પૈસા ફળવાયા છે તે પૈસા પ્રમાણે યોગ્યતા પ્રમાણે એનું કામકાજ થવું જોઈએ। 70,000 જો સરકાર ખર્ચતી હોય એક રિક્ષા પાછળ તો 70,000ની અંદર આખી રિક્ષા નવી થઈ જાય। કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં કહીએ કે આપણે ગુજરાતીમાં તો કાચ કાગળ જે ઘસવામાં આવતો હોય છે એ ઘસીને પછીથી એનું કલર કામ કરવામાં આવતું હોય છે। પરંતુ નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ, જ્યાં કલમ બોલે છે સત્ય ખોલે છે। લોકોનો વિશ્વાસ અતૂટ બની રહ્યો છે આ ન્યૂઝ ચેનલ ઉપર। ત્યારે વધુ એક એસોસિએશન દ્વારા અમારો સંપર્ક કરવામાં આવે છે, સત્યને ઉજાગર કરવા માટે અમારો સંપર્ક કરવામાં આવે છે। લોક પ્રશ્નોને વાચા આપવું એ સમાચાર મારી કલમ ન્યૂઝનું ખાસ કરીને મહત્વ રહેલું છે। આ જ અનુસંધાને આપણે વાત કરીએ તો વડનગરની ઐતિહાસિક નગરીની, આ ઐતિહાસિક નગરીની અંદર વાત કરીએ તો ઘણા વિકાસના કામો થઈ રહ્યા છે, થવાના બાકી પણ છે। એવા જ એક વિકાસના કામના રૂપે આપણે જો વાત કરીએ તો વડનગરની અંદર CSR ફંડની અંદરથી રિક્ષાઓનું નવીનીકરણ અને ઐતિહાસિક નગરીને ઉજાગર કરવા માટેનો એક વિકાસલક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો આજના એક અહેવાલ અનુસાર એ રિક્ષાનો ફંડ 70,000 રૂપિયા બતાવવામાં આવેલો છે, જેને લઈને રિક્ષા ચાલકોની અંદર નારાજગી વ્યાપી ગઈ છે। આ શું નારાજગી છે, શું હકીકત છે, એ તમામ બાબત આપણે અહીંયા જાણીએ। અહીંયા રિક્ષા એસોસિએશનના પ્રમુખ સહિત અને રિક્ષા ડ્રાઈવર પણ આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। ત્યારે આપણે એમની જોડેથી જાણીએ કે આજે રિક્ષાઓનો જે મામલાને લઈને આપણે અમારો સંપર્ક કર્યો છે, શું કહેશો, શું કેવું થાય છે આપનું? સરકાર દ્વારા જે રિક્ષાઓને મોડિફાઈડ કરવા માટેનું જે બી કામ નક્કી થયું છે મોડિફાઈડ કરવા માટે, તો એ કામ દરેક રિક્ષા ડ્રાઈવરને લાભ મળે એ માટે લાભ મળશે એના માટે હું સરકારનો આભાર માનું છું। વત્તા જે પૈસા ફળવાયા છે એ પૈસાનો સદુપયોગ થઈ અને દરેક ડ્રાઈવરોને એ રિક્ષાઓ નવી થઈ જાય અને મોડિફાઈડ થાય અને વડનગરની ઐતિહાસિક નગરીની ઓળખ એ પણ રિક્ષા ઉપર આવે એટલે અમારે માટે આનંદની અવસર કહેવાય। એના માટે અમે માનનીય વડાપ્રધાન અને ગુજરાત સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। પણ આ જે પૈસા ફળવાયા છે તે પૈસા પ્રમાણે યોગ્યતા પ્રમાણે એનું કામકાજ થવું જોઈએ। અમે જ્યાં બસ સ્ટેન્ડની અંદર જ્યારે આનું કામ ચાલતું હતું એ કામ અમે જોયું તો અમને એ કામ યોગ્યતાપૂર્વક લાગ્યું નહીં। કારણ કે 70,000 જો સરકાર ખર્ચતી હોય એક રિક્ષા પાછળ તો 70,000ની અંદર આખી રિક્ષા નવી થઈ જાય। કારણ કે આગળની અને પાછળની બોડી પણ બદલાઈ જાય અને રિક્ષાનો લુક જેવી રીતે અમને મોડલ બતાવવામાં આવ્યું હતું અધિકારીઓ દ્વારા, એ રિક્ષા એ નવા મોડલ પ્રમાણે આખી રિક્ષાઓનું અને બધું રૂપ બદલાઈ જાય અને રિક્ષાઓ આખી વડનગરની ઓળખ એ આખી અલગ પડે। પણ જે આ કામ હતું એ કામ અમને અસંતોષ જેવું લાગ્યું એટલે અમારા એસોસિએશન દ્વારા દરેક ડ્રાઈવરોને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રીતનું કામ છે। એટલે ડ્રાઈવર મિત્રોએ કીધું કે ઉપેન્દ્રભાઈ આ તો કામ બહુ ચાલે એવું નથી અને આ જે કામ છે અને કામમાં ડ્રાઈવરો અનુકૂળ નહોતા કારણ કે કામ વ્યવસ્થિત નહોતું। શું વ્યવસ્થિત નહોતું કામ? જ્યારે કલર કામ કરતા હતા એ કલર કામની અંદર પણ થોડું વ્યવસ્થિત નહોતું। કારણ કે જેવી રીતે રિક્ષાઓના જે કલર થતા હોય એ આખી અલગ રીતે થતા હોય। બીજા નંબરમાં એના ઉપર જે પોસ્ટર મારવામાં આવે છે એ પોસ્ટર પણ યોગ્યતાપૂર્વક આપણને લાગ્યા નહીં। કારણ કે ફેવિકિકથી કે કોઈ બી એવા કેમિકલથી એને ચોંટાડવામાં આવતા હતા। અમે ત્યાં આગળ રૂબરૂ જોયું, અમે ત્યાં આગળ એ જોયું અને અમને લાગ્યું કે આ યોગ્યતાપૂર્વક કામ લાગતું નથી। તો અમે સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે જે બી પૈસા ફાળવ્યા અમારા ગરીબ રિક્ષા ચાલકો માટે તો એ પૈસાનો સદુપયોગ થવો જોઈએ અને એ કામ એ 6 મહિના નહીં પણ 6 વર્ષ પણ ઉપર ચાલે અને અમારા રિક્ષા ચાલકોને સરકાર તરફથી અલગ ઓળખ અને અલગ રિક્ષાઓ દેખાય
એવી અમારા એસોસિએશનના ડ્રાઈવર મિત્રો અને અમારા એસોસિએશન તરફથી અમારી સરકાર દ્વારા માંગણી છે કે આનું યોગ્યતાપૂર્વક કામ થાય. તો એસોસિએશનની માંગણી છે કે રિક્ષાઓની અંદર જે કામ કરવામાં આવી રહ્યું છે એ યોગ્ય રીતે થાય. ક્યાંય ને ક્યાંય માતબર રકમ જો સરકાર ફાળવતી હોય તો એનો સદુપયોગ એનો થવો જોઈએ એવી માંગણી છે. અહીંયા આપણી જોડે એક અન્ય ડ્રાઈવર પણ છે અને કહી શકીએ તો હું પણ એમને વ્યક્તિગત પણ જાણું છું કે આપ એક રિક્ષા ફોરમેન પણ છો. સાચી વાત? સાચું. તો તમે એક ફોરમેન પણ છો તો શું લાગે છે આ ખર્ચો કેટલો થતો હોય જે પ્રમાણે એ લોકો કરીને આપે છે? એ ખર્ચો મિનિમમ આખી ગાડી તૈયાર કરવી હોય તો 70,000 આસપાસ થઈ જાય. અને આગળની બી ચેચીસ બદલી જાય, પાછળની બદલી જાય, ફેમ બી બદલી જાય અને હુડ અને બધું કામ થઈ શકે. આજે એમને ખર્ચો કર્યો છે એ કેટલાનો થયો હશે અત્યારે હાલ જે રિક્ષાઓ તૈયાર થઈને આવી છે એમાં? એ ખર્ચો વધારે નતા 10 આસપાસ. 10,000 આસપાસ. તો 60,000 રૂપિયા વધારે સરકાર ચૂકવે એવું લાગે છે? તો વધારાના આપે છે તો એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. વધુ તમારું શું કહેવું થાય છે? મારું તો એક જ કહેવું છે કે જે બી ગવર્મેન્ટ રિક્ષા ચાલક માટે જે બી ખર્ચો કરી આપે છે એ સારો કરી આપે છે. એનાથી વધારે બી ચાલે, પણ 5 થી 6 હજાર ખર્ચામાં બધું ટોટલી કામ કરી આપે છે. એનાથી વધારે ખર્ચો થતો નથી આ લોકલ વસ્તુમાં. એટલે કે ક્યાંય ને ક્યાંય આ વધારે પૈસા સરકાર દ્વારા બતાવવામાં આવ્યા છે અને કહી શકીએ તો કામ ઓછું થાય છે એવું લાગે છે? હા, એવું જ ચોક્કસ. કાગળ કરતા પણ પતલું wood વાપરવામાં આવે છે. કલર બી લોકલ કંપનીનો વાપરવામાં આવે. કલર લોકલ કંપનીનો વાપરવામાં આવે છે અને હલકી ગુણવત્તા વાળું જે ઉપર છે એનું જે સીટ બનાવવામાં આવે છે એ બનાવવામાં આવે છે જેવા આક્ષેપો થઈ રહ્યા છે. વધુ આપણે ત્યાં જગ્યા ઉપર પણ નિરીક્ષણ કરીને આપને બતાવીએ છીએ, તો બન્યા રહેશો. તો જે પ્રમાણે 70,000 રૂપિયા આપ્યા છે અને જેના આક્ષેપો થઈ રહ્યા છે એ અનુસંધાને અમે જે જગ્યાએ આ રિક્ષાઓ બની રહી છે ત્યાં આગળ અમે આવ્યા છીએ. સરકારના CSR જે ફંડ આવતા હોય એની અંદરથી આ યોજનાનો લાભ વડનગરના સ્થાનિક રિક્ષા ચાલકો લઈ રહ્યા છે. તો વાત કરીએ જે પ્રમાણે આક્ષેપ થતા હતા એ પ્રમાણે જોઈએ તો આ રિક્ષા ઉપર કલર કરવામાં આવ્યા છે, સાથે સાથે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, કલર કામ કર્યા છે, આ સીટના ઉપર કવર લગાવવામાં આવેલા છે. અને જો વાત કરીએ તો પાછળના ભાગે પણ કવર લગાવેલા છે, તોરણ અહીંયા લગાવવામાં આવે છે, વડનગરનો લોગો લગાવવામાં આવેલો છે અને ઐતિહાસિક નગરી તાના અને રીરી જે બે બહેનોની જે સ્મારક છે એ સ્મારકના પણ અહીંયા ડિઝાઇન બતાવવામાં આવી રહી છે. પરંતુ ક્યાંય ને ક્યાંય વાત કરીએ તો જો સરકાર 70,000 રૂપિયા આપતી હોય તો તમને વાત કરીએ તો અહીંયા જે કલર કામ થાય છે તો કલર કામની અંદર જે ફિનિશિંગ જોઈએ એ પ્રકારનું ફિનિશિંગ નથી એવા પણ એમના આક્ષેપ થઈ રહ્યા છે. જે પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં કહીએ કે આપણે ગુજરાતીમાં તો કાચ કાગળ જે ઘસવામાં આવતો હોય છે એ ઘસીને પછીથી એનું કલર કામ કરવામાં આવતું હોય છે, પરંતુ એ આવ્યું નથી. આ બનેલી રિક્ષાની અંદર તમે જોઈ શકો છો. સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે વુડની વાત હતી તો વુડ પણ હલકી ક્વોલિટીનું વાપરવામાં આવી રહ્યું હોય એવા આક્ષેપો થયા હતા. તો આ એક પાતળું એક વુડ વાપરવામાં આવ્યું છે. આ તોરણો લગાવવામાં આવેલા છે. આ સ્ટીકર જે લગાવવામાં આવેલા છે એ સ્ટીકરની આયુષ્ય મર્યાદા જો કહીએ તો ધોધમાર વરસાદ આવે તો આ સ્ટીકરો ઉખડી જવાની પણ શક્યતાઓ રહેલી છે. આ આક્ષેપો રિક્ષા ચાલકો કરી રહ્યા હતા અને જોઈએ સત્યતાની જો વાત કરવામાં આવે તો અહીંયા આવ્યા પછી અમને પણ એવું લાગ્યું કે જો વરસાદ આવશે તો આ સ્ટીકરો ભવિષ્યમાં નીકળી જશે. 6 મહિનાની અંદર આ રિક્ષાની દશા જેવી હતી એવી ને એવી થઈ જ જવાની છે. જો સરકાર 70,000 રૂપિયા આપે છે તો 70,000 મુજબનું કામ હોવું જોઈએ. આ જ રિક્ષા ચાલકોનો જે કહેવાય એ વિરોધ છે, એમનું વિનંતી છે. તો સરકારશ્રીને પણ અમારા માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ જો 70,000ની માતબર રકમ
સરકાર આપે છે, CSR ફંડથી આપે છે, કોઈ પણ કંપની આપે છે, તો એનો સદુપયોગ થવો જોઈએ. 70,000 યોગ્ય રીતે વપરાયા હોવા જોઈએ. કારીગરોને તો જેટલું કહેવામાં આવે એટલું જ કરવાના છે, એમાં એમનો પણ કોઈ દોષ નથી હોતો, કારણ કે ઉપરથી જે ઓર્ડર આવતા હોય એ પ્રમાણે એ લોકો કામ કરતા હોય છે. અમે આ અનુસંધાને જોઈએ તો અમે ઘણી જગ્યાએ તપાસ કરી તો અંદાજે એપ્રોક્સલી જો આ રિક્ષાની જે અત્યારે દેખાય છે તમામ કામ જો જોવામાં આવે, સીટ કવર છે, વુડ છે, સ્ટીકર છે, તો 10 થી 15,000 રૂપિયાનો જ ખર્ચો કહી શકાય છે. આવા આક્ષેપો પણ રિક્ષા યુનિયને પણ કર્યા હતા. તો હવે જોવાનું એ રહ્યું કે જો સરકાર 70,000 રૂપિયા આપે છે તો આ 70,000 રૂપિયાનું વળતરનું શું, રિક્ષા ચાલકોને યોગ્ય ન્યાય મળશે કે કેમ, એ તો હવે જોવાનું રહ્યું. આવા જ સમાચાર અને વિડીયો અમે બતાવતા રહીશું. નમસ્કાર.